કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં। હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની। તો હાલો, આજે હું તમારા માટે હોમ ટૂર નો વિડીયો લઈને આવી છું। ઘણા બધાના કમેન્ટ આવતા હતા કે બેન હોમ ટૂર કરાવો, હોમ ટૂર કરાવો, તમારું ઘર બતાવો। આમ તો મેં 2 વખત હોમ ટૂર નો વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરેલો છે, પણ રોજ નવા ફેમિલી મેમ્બર જોડાય છે, તો એ લોકોને મારું ઘર જોવું છે, તો એના માટે થઈને ફરી પાછી હું આજે હોમ ટૂર નો વિડીયો લઈને આવી છું। તો હાલો હવે ફટાફટ છે ને મારું ઘર જોઈ લઈએ અને તમારી એને શેર કરી દઈએ। તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો। ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે। તો હાલો હોમ ટૂર કરી લઈએ। તો હાલો હોમ ટૂર ની શરૂઆત કરીએ। તો પહેલા તો તમે જો બહારથી મારું ઘર કંઈક આવું દેખાય છે, એવું લાગે છે કે જાણે મોટી હવેલી હોય ને એવું। તો બારે મેં સરસ એવા ફૂલઝાડ વાવ્યા છે અને બહારથી કંઈક મારું ઘર આવું દેખાય છે। અને જે વાજ આપણે ડેલીમાં એન્ટર થાય એ વાત સીધા પેલા તો છે ને આ મેન ગેટ આવે છે અને પછી આ ઉપર મેળો છે અને આ મેન ગેટ ની એન્ટ્રી છે। અને જેવા જ આપણે અંદર આવીએ એટલે સીધું જ છે ને દેખાય છે મારું મિની ગાર્ડન, કે જેમાં મેં અલગ અલગ ઘણી જાતના ફૂલઝાડ, શો પીસ ને બધું વાવ્યું છે અને મોટી એવી નાગરવેલ છે। તો આ છે મારું નાનકડું એવું મિની ગાર્ડન। તો આ મિની ગાર્ડન તમને ગમ્યું કે એ પણ મને કહેજો। ને પછી આપણે એન્ટર થઈએ સીધા જ પૂજા રૂમમાં આવી જાય છે અમારો પૂજા રૂમ। ને મારા ઘરમાં 3 રૂમ છે, એમાંનો આ પહેલો રૂમ છે જેમાં મેં મંદિર રાખ્યું છે। તો સરસ એવું મારું આ નાનકડું એવું મંદિર છે। તો તમે બધા ઠાકોરજીના માતાજીના દર્શન કરી લ્યો। તો કંઈક આ રીતના મેં મંદિર આ સાઈડમાં રાખ્યું છે અને આ રીતના મેં સજાવીને રાખ્યું છે। તો તમને મારું મંદિર કેવું લાગ્યું એ પણ મને કહેજો। આ મંદિર છે અને આ બાજુ છે ડામચિયો, જે તમને બહુ ઓછો જ જોવા મળશે। અત્યારે કોઈના ઘરમાં ડામચિયો જોવા નથી મળતો અને અત્યારે મેં હમણાં જ ગાડલા ભરાવ્યા છે, એટલે ડામચિયો મારે મોભારે પહોંચી ગયો એમ કહો તોય હાલે। અને બાકી આખા વર્ષના ઘઉં, અનાજ એ બધું મેં અહીંયા સ્ટોર કરીને રાખ્યું છે। અને આ રૂમમાં પણ એક છે ને માળીઓ છે, જે અમારા એક્સ્ટ્રા વાસણ ને વસ્તુ છે બધી મેં ભરીને રાખી દીધી છે। અને આ રૂમમાં પણ એક મોટો કબાટ છે, જેમાં સાહેબના દુકાનનો થોડોક સામાન છે અને બાકી મારી નવી સાડી ને એવું બધું અહીંયા રાખ્યું છે। અને આ રૂમમાં રોડ ઉપર એક દરવાજો પડે છે, આ બાજુ છે। આ દરવાજો મેં ક્યારેય ખોલતા જ નથી, આ બંધ કરી દીધો છે। તો આ રૂમમાં દરવાજો છે જે સીધો બહાર રોડ ઉપર ખુલે છે। તો આ મારો પૂજા રૂમ છે અને સ્ટોર રૂમ કયો તોય હાલે। અહીંયા જે અમારા આખા વર્ષનું અનાજ કરિયાણું અને વધારાનો સામાન મેં આમાં રાખ્યો છે અને આ બાજુ મેં મારા માતાજીનું મંદિર રાખ્યું છે। તો આ તો થઈ ગયો પૂજા રૂમની વાત। તો હાલો હવે એન્ટર થાય ને હું તમને બતાવું। બહાર નીકળીએ ને તો આ છે મોટું ફર્યું, બારે બાથરૂમ છે, આ બાજુ ટોયલેટ છે। ઘરમાં કેટલા રૂમ છે, નીચે 3 રૂમ છે અને ઉપર પણ 3 રૂમ છે। તો આ રીતના 2 માળનું મકાન છે, મેં ઉપર પણ 3 રૂમ છે। તો આ રીતના 2 માળનું મકાન છે। મેં તમને કીધું ને એમ કે 100 વર્ષ જૂનું મકાન છે। તો ઉપરનું બાંધકામ કંઈક આવું છે ને ઉપરના રૂમ બધા ખાલી છે। પૂજા રૂમ માંથી અને ફરિયામાંથી આપણે એન્ટર થાય ને એટલે સીધી જ આવી જાય છે મારી આ 2 રૂમની ઓસરી। એટલે અહીંથી આપણે સીધા અંદરના રૂમમાં એન્ટર થાય ને પહેલા જ આવે છે મારે આ ધનવેલ, જેને મની પ્લાન્ટ પણ કહેવાય છે। તો અહીંયા મેં ધનવેલ રાખી છે અને આ છે મારી ફેવરેટ જગ્યા હિંડોરો। અત્યારે તો બા હિંડોરે ઝૂલે છે। બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આ 2 રૂમની મોટી ઓસરી છે। આ બાજુ ઓસરીમાં મેં સિલાઈ મશીન રાખ્યું છે, વધારાનો સામાન છે। અને આ જે તમને સીડી દેખાય છે, દાદરો છે, એ ઉપરના માળે જાય છે। ઉપર 2 રૂમ છે, તો એનો રસ્તો છે। તો હવે આપણે એન્ટર થઈએ સીધા જ મેન હોલમાં, ડ્રોઈંગ રૂમમાં, જેમાં કયો એમાં। તો આ છે અમારો મેન રૂમ, બેઠક રૂમ। તો પહેલા તો મેં જો આ રૂમમાં આ રીતના સોફા ગોઠવી દીધા છે અને આ બાજુ અમારા ફેમિલી ફોટા છે, ધારાનો, માનવનો અને મારો સાહેબનો ફોટો છે। અને આ બાજુ છે ટીવી કોર્નર, જે આ બાજુ ટીવીનું ખૂણિયું છે, એની ઉપર હોમ થિયેટર રાખ્યું છે ને આ છે ટીવી। અને આ બાજુ છે મારું ડબલ ડોરનું ફ્રીજ અને આ બાજુમાં મેં ઘંટી રાખી છે। તો કંઈક આ રૂમમાં મેં આ રીતના બધો સામાન ગોઠવીને રાખ્યો છે। અને આ નાનકડો એવો કબાટ છે કે જેમાં રોજિંદા જે આપણે કઈ વસ્તુ રાખતા હોય એ બધું આમાં ગોઠવીને રાખવું છે। બેડશીટ છે, થેલી છે, નેપકિન છે, એવું બધું। અને આ બાજુ પણ એક કબાટ છે, એમાં પણ જે એક્સ્ટ્રા આપણે જે ન જોતો એ બધો સામાન ભરીને રાખ્યો છે। અને આ રૂમમાં અમે અમારા ફેમિલી ફોટા અને એક મારા સસરાનો ફોટો રાખ્યો છે। તો આ મારા સસરાનો ફોટો છે। અને પછી આપણે સીધું જ આવે છે રસોડું, જે નાનકડું એવું છે પણ મને બહુ ગમે છે। તો રસોડું કંઈક મેં આ રીતના ગોઠવું છે। તો આ બાજુ એક આર્યો છે, જેમાં મેં કઠોળ, અથાણા, મસાલા બધી વસ્તુ મેં આર્યામાં ગોઠવીને રાખી છે। આ બાજુ છે થાળી સ્ટેન્ડ, જેમાં મેં રોજિંદા વાસણ વપરાય એવા ગોઠવીને રાખ્યા છે। પછી આવે છે આ બાજુ નાનકડું એવું પાણીયારું
અને પછી છે આ અમારો નાનકડો એવો પ્લેટફોર્મ કે જ્યાં હું રોજ રસોઈ બનાવું છું. રસોડું બહુ મોટું નથી પણ બહુ મસ્ત છે અને મને બહુ ગમે છે. તો તમને મારું રસોડું ગમે છે કે નહીં એ પણ મને કહેજો. અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો હાલો હવે રસોડામાંથી આપણે બહાર નીકળીએ ને એટલે સીધો જ આપણે આવી જાય છે બેડરૂમ. બેડરૂમ તો આપણે કહેવાનું છે પણ આ રૂમમાં તો છે ને અમારે બાનો માનવનો ધારાનો કબજો હોય છે, કેમ કે આ રૂમ અમારા ઘરનો બધાયથી ઠંડામાં ઠંડો રૂમ છે. 12 માસ આ રૂમ ઠંડો રહે છે. ગમે એવો તડકો હોય, ગમે એવી ગરમી થતી હોય, પણ આ રૂમ ઠંડો રહે છે, કેમ કે ચારે બાજુથી એને સપોર્ટ મળે છે, ક્યાંયથી તડકો ન આવતો એટલા માટે. તો આ રૂમમાં તો પહેલાં મેં એક બેડ રાખ્યો છે, આ બાજુ એક મેં કબાટ રાખ્યો છે. આ 22-23 વર્ષથી આ કબાટને મેં જૂનામાંથી લીધો છે પણ હજી મેં હાચવીને રાખ્યો છે. તો અહીંયા એક ગોદરેજનો કબાટ છે, આ બાજુ એક લાકડાનો ડ્રેસિંગ સાથેનો કબાટ છે અને આ બાજુ છે દરવાજો. આ દરવાજો ઓસરીમાં ખુલે છે, જે મેં સિલાઈ મશીન રાખ્યું છે ને ત્યાં જ આ દરવાજો ખુલે છે, પણ આ દરવાજો અમે ખોલતા નથી, બંધ જ રાખીએ છીએ. અને અહીંયા પણ એક નાનકડો એવો ડામચ્યો છે કે રોજિંદા જે ગોદડા ચાદરો ઓશિકા જોતા હોય બધું મેં અહીં રાખ્યું, કેમ કે ઘડી ઘડી આપણે ઓલા રૂમમાં લેવાનો જવું પડે એટલે. અને આ બાજુ છે આરિયા, 2 આરિયા રસોડામાં છે એવા જ અહીંયા બનાવેલા છે, પથ્થરથી મઢેલા છે. અહીંયા પણ મેં બધા ડબરા, વેફર, મસાલા, ઘઉં કે જે કંઈ રાખવાનું હોય બધું મેં અહીંયા રાખી દીધું છે. ને આ બાજુ છે મારું થાળી સ્ટેન્ડ, જેમાં મેં નવા વાસણ ગોઠવીને રાખ્યા છે. એટલા વાસણ હું વાપરું છું, બાકીના વાસણ મેં અહીંયા ગોઠવ્યા છે. ને તોય એક્સ્ટ્રા જે વાસણ હતા ને બધા ભરી મેં પૂજાવાળા રૂમમાં જે મેળો છે ને એ મેળામાં બધા ભરીને રાખી દીધા છે. અને હા, આ રૂમમાં પણ એક સીડી છે, આ દાદરો કહેવાય, લાકડાનો છે, જૂનવાણી. તો આ રૂમમાંથી સીધો જ રસ્તો જાય છે ઉપરના રૂમમાં. તો નીચે 2 રૂમ છે અને ઉપર એક મોટો હોલ છે, જેનો રસ્તો અહીંથી છે. અને બહાર તમે જે સીડી જોઈ ને એ આપણે સીધી ઓસરીમાં જાય, ઓસરીમાંથી થઈને પછી આપણે રૂમમાં જવાય. ને આ સીડીએથી આપણે સીધા રૂમમાં એન્ટર થાય. પણ અત્યારે તો હાલ અમે બંધ કરી દીધો છે, કેમ કે મકાન માલિકનો સામાન પડ્યો હોય એટલે આ રસ્તો બંધ છે, એટલે અહીંથી જવા આવવાનું નથી. તો આ એક સીડી છે. તો આ કંઈક અમારું નાનકડો એવો બેડરૂમ છે અને આ જ રૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ છે અંદર જ, ને પાણીના ટાંકા ને એ બધું અંદર છે. એટલે આ રૂમમાં ટોયલેટ બાથરૂમ છે. મારા દાદીજી સાસુ અને મારા દાદાજી સસરા, એટલે સાહેબના દાદા દાદીનો ફોટો છે. અને તમને અત્યારે બધી બાજુ અત્યારે આ લૂણો દેખાતો હોય છે, પોપડા પડી ગયા, ખરી ગયા. એનું કારણ છે કે આ મકાન 100 વર્ષ જૂનું છે. મેં આગળ તમને કીધું એમ, ચૂનો અને રેતીથી બનાવેલો, ગુગળ, ચૂનો અને રેતીથી બનાવેલો છે. એટલે એને કારણે છે ને પાણીનો ભેજ લાગે કે એવું થાય ને એટલે આવી રીતના પોપડા પડી જાય. ને અમારે આ બાજુ એમ કે લૂણો ખાઈ ગયો મકાન ને, એટલે લૂણો ખાઈ ગયો છે. એટલે મારે થોડીક ઘરની સાફ સફાઈ વધારે કરવી પડે છે, કેમ કે ઝીણી ઝીણી રજ, ચૂનો બધું ખરે છે. તો આ રીતના જો બધા રૂમમાં તમને દેખાય આ રીતનું, પણ આ જૂનું મકાન છે ને એના કારણે. તો હાલો, તમારે બધાને શું કહેવાનું છે કે જો હવે લાસ્ટ છે એ જોઈ લઈએ. તો આ છે વોશિંગ એરિયા, જેને અમે નવેરું કહીએ, અત્યારે વોશિંગ એરિયા કહી. તો અહીંયા પણ એક દરવાજો છે. એટલે મારા ઘરમાં મેન 3 દરવાજા છે એમ કેમ તો હાલે. આ દરવાજો રોડ ઉપર ખુલે છે, પછી આપણે ડેલીમાંથી એન્ટર થયા એ મેન દરવાજો, અને પૂજાવાળા રૂમમાં એક દરવાજો છે એ પણ રોડ ઉપર ખુલે છે. પણ આપણે પૂજાવાળા રૂમનો દરવાજો તો યુઝ નથી કરતા, એ ખોલતા જ નથી. આ દરવાજો દિવસમાં 2 વખત ખુલે છે, મમતાબેન વાસણ ઉટકવા આવે ત્યારે, બાકી તો આ બંધ જ હોય છે. બાકી આપણે આવવા જવા માટે થઈને મેન જે ડેલી છે એનો જ ઉપયોગ કરીએ છીએ. તો હાલો, આ છે મારું વોશિંગ એરિયા. અહીંયા પાણીનો ટાંકો છે, આ બાજુ મેં કપડાં ધોવાનું મશીન રાખ્યું છે. બાકી અમે 6 દિવસનું પાણી સ્ટોર કરીને રાખીએ છીએ, ગેસના સિલિન્ડર, પછી એક્સ્ટ્રા કંઈ સામાન હોય બધું અહીંયા મેં રાખ્યું છે નવેરામાં. તો અમે તો નવેરું કહીએ, તમે શું કહે મને કહેજો. તો બસ કંઈક આવું હતું મારું ઘર, જે મેં તમારી એ વિડીયો બનાવીને શેર કર્યું. તો તમને મારી આ નાનકડી એવી હવેલી અને હવેલીનું હોમ ટૂરનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કહેજો. અને હા, નેક્સ્ટ હવે તમારે કેવો વિડીયો જોવો છે, કયો વિડીયો જોવે છે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તો એની ઉપર હું વિડીયો બનાવીશ અને તમારી એ શેર કરીશ. તો આ હતો મારો આજનો હોમ ટૂરનો વિડીયો, જે મેં તમારી એ શેર કર્યો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.